हेलो गाइस, गुड मॉर्निंग। हाय हाय हाय, उठी गया। 8 વાગી ગયા છે અને અમે ઉઠી ગયા છીએ હવે. બસ હવે આજે દર્શન કરીશું. 9:30 મંદિર ખુલશે દ્વારકા, અને પછી બેટ દ્વારકા અને સોમનાથ સીધું. તો હાલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ઉઠી ગયા, નહીં ધોઈ લીધું, બધા કમ્પ્લીટ થઈ ગયા. આમનું ફોટો સેશન ચાલે છે. જો બતાવે, જો આમનું ફોટો સેશન ચાલે છે અહીંયા. અને તમને સવારનો વ્યૂ દેખાડું પાછળ. પાડ તું પાડ, ફોટા પાડ, વાંધો નહીં, હું ડિસ્ટર્બ નહીં કરું. કાલે કેટલું બધું પાણી હતું, માછલા હતા, પાણી બધું જ જતું રહ્યું છે નદીમાં. નદીમાં નહીં, દરિયામાં. નદીમાં નહીં, દરિયામાં. દરિયામાં પાણી ફોટો લઈ રહ્યા છે ધાબા પરથી. જય દ્વારકાધીશ. એ છે બદલાઈ ગઈ તજા 4 વાર. અને આ હજી સેલ્ફી લઈ રહી છે અહીંયા. અહીંથી છે ને શું આવે છે ખબર નહીં, કે જાય છે ધજા ચડાઈને જતા લાગે છે. તો ગાઈસ, જો હવારમાં અમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. વિધાઉટ ચપ્પલ નીકળી ગયા છે, કારણ કે અમારી હોટલની બાજુમાં જ છે મંદિર, એટલે વિધાઉટ ચપ્પલ નીકળી ગયા છે. બધા ધીમે ધીમે આવે જ ચાલીને. અમે જઈ રહ્યા છીએ. લગાઈને આવ્યો જો. રહી ગઈ ને તું. રાધે રાધે. અહીંયા છે ને ગાઈસ, મોબાઈલ કશું અંદર નહીં લઈ જવા દે. ચશ્મા, મોબાઈલ બધું. વિડીયો તો બનાવી લેવાનો, મોબાઈલ અત્યારથી જ લઈ લેવો છે. અહીંયા બધું જમા કરાવવું પડે, કશું અલાઉડ નથી મંદિરમાં. એટલે હવે અહીંયાથી બધું લઈ લેશે ને અહીંયાથી બ્લોગ બંધ થઈ જશે. જમા કરી લો બધાના. તારો બીજો મોબાઈલ? હા, રહ્યો મારો બીજો મોબાઈલ. એટલે આવું છે. જો આ બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે હવારમાં 9 વાગ્યામાં દ્વારકાધીશ. ગાઈસ, દર્શન મસ્ત દર્શન કરી લીધા છે દ્વારકાધીશના. અંદર મોબાઈલ અલાઉડ નથી, નહીં તો તમને દર્શન કરાવતો. પણ જો રાધે રાધે. રાધે જોઈ લો, અહીંથી દર્શન તમે કરી લો નજીકથી. આ બધા રાહ જોવે છે અંદર. અને અમારે એક ભાઈને ફોટો પડાવવા અંદર રહ્યો છે. ક્યાં છે લાય? અહીંયા નહીં તો ઉભું રહેવું તું એને કઈ. પેલા ગેટે નથી ને. અમારે એક ભાઈ જીદે ઉતર્યા છે. અહીંયા સુધી તો આવવા દેશે. એક ભાઈ જીદે ઉતર્યા છે કે ફોટો જ પડાવો છે. અંદર મોબાઈલ અલાઉડ નથી, પણ તોય એને ફોટો પડાવો છે, એટલે મોબાઈલ લઈને આવ્યા છે. બહુ ત્રાસ છે. કઈ ગયો એ? ત્યાં બેઠો જ જો. એટલા અહીંયા કેમેરો અલાઉડ નથી, તોય જો કેમેરો ને બેમેરો ફોટા કોઈ દેખાય છે? કશું અલાઉડ નથી. ફોન મારી પાસે છે તો કઈ સાયલેન્ટ હોવાનો. આવું છે. એકલો બેરી હતો અહીંયા ફોટા પડાવવા હતું. મારી કરતા શોખીન માણસ છે. પ્રોબ્લેમ એવો થયો ગાઈસ, મંદિરમાં ગયા તો ખરી, પણ અમારા ચશ્મામાં છે ને ચાર્જિંગ ખતમ થઈ ગયો. તો એના લીધે ફોટા ના પડ્યા, ના વિડીયો ઉતરો, કઈ ના થયું. નહીં તો મસ્ત ફોટો પડે. અને અમે દ્વારકાથી બેટ દ્વારકા જઈ છીએ. ફૂલ બ્લર થઈ જાય છે. હા, બેટ દ્વારકા. અહીંથી ઓખા પોટે જવાય. બેટ દ્વારકા થોડું બ્રિજ ક્રોસ કરતો બેટ દ્વારકા. સરસ. જો આ બ્રિજ દેખાય, સુદર્શન બ્રિજ. ટ્રક વાળા લો ગાઈસ, ક્લીનીનેસ જોઈ લો, લંડન જેવી જ છે. ઉભા રહેવા દે. અહીંયા ઉભું રહેવાનું વચ્ચો વચ્ચ. થોડું વેધર ખરાબ છે, પણ ફોટો પાડી લઈશું, વાંધો નહીં. વેધર થોડું ખરાબ છે, ક્લીન નથી થોડું. આપણે અહીંયાથી પાછું જ વળવાનું. કેમ આગળ નથી જવાનું? નાગેશ્વર તો કે છે જવાનું. અહીં નો આવે ને, પાછળ આવે. તો આગળ શું આવે? આ બ્રિજ જ બેટ દ્વારકા આગળ આવે, પણ એ બંધ છે.
જો ગાઈસ નાવડીઓ જોઈ લો દરિયામાં. જો આ પાકીટ તો મેં છે ને એટલી વાર પાડ્યું છે ને ગાઈસ કે વાત છવા દો. કમનું આપશો? નીચું તો કરો, નીચું કરો ને, આપણે આપેલો જ ગ્લાસ. જોઈ લો ગાઈસ, મસ્ત પવન ચાલી રહ્યો છે. તમને કદાચ અવાજ આવતો હોય કે ના આવતો હોય, પણ જોરદાર વ્યૂ છે. આ સાઈડ આ આખો દરિયો પટ, આ સાઈડ પટ. પેલી સાઈડ બહુ બધી બોટો છે આ સાઈડ કરતા. હા હા, ઓખા બંદર એમ. ના ના ના, અમારી જોડે જ છે કેમેરા યાર. ગાઈસ છાસ પીવી તો આવી દેજો. સુદર્શન સેતુ પર છાસ જબરદસ્ત છે. પામાં આપી દો. હા બહુ જ મસ્ત. ના નાખી દો, મને થોડું વધારે નાખજો. જોઈ લો. અને આ સાઈડ ફોટો સેશન હજી પત્યું નથી, ચાલે જ છે ફોટો સેશન. પડે નહીં તો પેલા પાકિસ્તાનીઓ ઝપે નહીં. જોઈ લો ગાઈસ, બોટો જ બોટો છે અહીંયા. માછીમારો, બધા માછીમારો છે અહીંયા બધા. અને આમને અહીંયા ઝંડા લગાડવા પડે, નહીં તો પાકિસ્તાનીઓ ગોળીબાર કરી દે. મીઠું જોઈ લો ગાઈસ, મીઠાના ડુંગરા કર્યા છે. બેટ દ્વારકા ગયા નહીં, બેટ દ્વારકા ખાલી બ્રિજે ફોટા પડાઈને આવી ગયા. અને જે પણ લોકો દ્વારકા આવતા હોય અહીંયા નાગેશ્વર મંદિરે આવવાનું ભૂલતા નહીં. જોઈ લો ખાલી લોકેશન જોઈ લો, મસ્ત શિવજી છે અને આ જ્યોતિર્લિંગ છે ભાઈ. હવે અહીંયાથી દર્શન કરીને ડાયરેક્ટ શિવરાજપુર બીચે જવાના છીએ અમે. કૈસા જો આ રોડ છે, આ સાઈડ દરિયો છે, આ સાઈડ રેલવે લાઈન છે. અને અહીંયા દૂર દૂર જો પવન ચક્કીઓ દેખાતી હશે તમને, કિલોમીટરો કિલોમીટરો સુધી પવન ચક્કી છે. તો ગાઈસ દ્વારકાથી સોમનાથ જઈએ છે અને વચ્ચે હોલ્ટ લીધો છે. અને અહીંયા ગાડી મૂકીને અમે અહીંયા કંઈક ખાવા પીવા નીકળ્યા છીએ. વચ્ચે માધવપુર બીચ આવ્યો છે, બતાવું તમને બીચ બતાવું. જો ખતરનાક બીચ છે, ક્લીનેસ્ટ બીચ છે. અને હજી અમારું રાધે રાધે સવારનું ગયું નથી, ગયું પ્રોપર નહીં ગયું. અડધું રાધે છે, અડધું નથી. અને અમે લોકો જયંત લોકોની રાહ જોઈ રહ્યા છીએ. એ લોકો આવે પછી બીચમાં જઈએ. જોઈ લો ખાલી બીચ જોઈ લો, આ ઊંટ જોઈ લો. ફરવું હોય ને તો ગાઈસ આ માધવપુર બીચ આવો, આ તમે બાઇક હલાવો, બધું કરો. અને એક આગળ શિવરાજપુર બીચ છે, ત્યાં જાઓ. પણ ગોવા બોવા બધું રહેવા તો ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા. જોઈ લો, બહુ મસ્ત જગ્યા છે. અને અહીંયા તમે નારિયેળ પાણી બધું જ મળે છે, એટલે વાંધો નહીં, ટેન્શન નહીં. દેશી છે, પ્યોર દેશી. તો ગાઈસ જો તમે દ્વારકા સોમનાથ વચ્ચે જતા હોય ને તો ખતરનાક રસ્તો છે. એક સાઈડ તમે 298 કિલોમીટર દરિયા કિનારો આવે, અને એક સાઈડ બધી પવનચક્કીઓ આવે, મીઠું આવે, એ બધું બનાવની ફેક્ટરીઓ આવે. અને વચ્ચે 2 બીચ આવે છે, એક શિવરાજપુર બીચ, માધવપુર બીચ. જો આ અમે માધવપુર બીચ ઉપર છીએ. બહુ મસ્ત જગ્યા છે, જોઈ લો, બહુ જોરદાર જગ્યા છે. મસ્ત સનસેટ જોવા આવી ગયા છીએ અમે લોકો. સનસેટ જોવા આવી ગયા છીએ, પણ અમે હજી પેલા લોકોની રાહ જોઈએ છીએ. હજી અમારાથી 20-25 કિલોમીટર દૂર હતા. 20-25 કિલોમીટર દૂર છે અમારાથી, એટલે રાહ જોઈએ. અહીંયા કંઈક ખાઈએ. હે અને ઊંટનું નામ પુષ્પરાજ છે ભાઈ. જોઈ લો, ઊંટનું નામ ભાઈ પુષ્પરાજ છે. ઝૂકેગા નહીં પણ ઝૂકી ગયો. કે તો હે ઝૂકેગા નહીં સાલા પણ ઝૂકી ગયો. જોઈ લો, પુષ્પરાજ હેણમાર ભાઈ. બસ હવે અહીંથી 80 કિલોમીટર છે સોમનાથ. ગાઈસ આનું નામ હેપી પાડ્યું છે, ચાલો હેપી નહીં મારેથી. હેપી નામ છે પણ મને બટકું ભરવા ઊભું થતું હતું. રામી જોઈ લઈશ તને તો.
હેપી હું કરતો હતું સાલું બાજુમાં આવીને. આફ્ટર લોંગ ડે મસ્ત દર્શન થઈ ગયા અને અમે લોકો ખાવા આવી ગયા છે અને હું એકલો રાહ જોઉં છું. આ બધાની થાળી આવી ગઈ, જોઈ લો, ખાલી ખાવાનું જોયું. માધવ હોટલ કરીને છે, મસ્ત ખાવાનું મળે છે.